સમગ્ર રાજ્યમાં અને બનાસકાંઠામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગની. તો વળી જ્યોતિષ આચાર્ય અને આપણે ત્રિકાળ જ્ઞાની કહીએ તેવા અંબાલાલ પટેલની પણ આગાહી હતી કે રાજ્યમાં માવઠાની વ્યાપક અસર થશે, કરા પડશે. અને આગાહી મુજબનો વરસાદ કરા સાથે સમગ્ર રાજ્ય અને ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ખાબક્યો છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તે બનાસકાંઠાના છે. બનાસકાંઠામાં વરસાદી માહોલ, માવઠાની અસર તળે ખેડૂતો ક્યાંક ને ક્યાંક દુઃખી થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ડીસા, દિયોદર, વાવ, ભાભર, સુઈગામ સહિત જિલ્લામાં સાર્વત્રિક કમોસમી માવઠું થયું છે. ડીસા, દિયોદર પંથકમાં બરફના કરા સાથે ધોધમાર વરસાદ થયો છે. કરા સાથે વરસાદ થતાં ખેતી પાકને વ્યાપક નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. એરંડા, બટાકા, જીરું સહિતના પાકમાં નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે. શિયાળાની શરૂઆતમાં ચોમાસ જેવો માહોલ થતાં ખેડૂતો હાલ તો ચિંતાતુર થયા છે. જોકે આ દ્રશ્યો ટુડે ગુજરાતી ન્યૂઝમાં અમે આપને બતાવી રહ્યા છીએ. વરસાદી માહોલમાં કરા સાથેના વરસાદથી કેવો માહોલ બન્યો છે આપ જોઈ રહ્યા છો. આ દ્રશ્યો બનાસકાંઠાથી સીધા અમે આપને બતાવી રહ્યા છે. વરસાદી માહોલ, માવઠાની અસર તળે આ પ્રકારના દ્રશ્યો બનાસકાંઠામાંથી બહાર આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે 27 નવેમ્બરના રોજ ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળશે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો હતો, એટલે કે માવઠું થયું હતું. જગતના તાતને રવિ પાકોમાં ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. વિના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.